લોકશાહીનું પર્વ છે અને આજ રોજ ખાસ કરીને એ વિશે વાત કરવી છે કે આજનો દિવસ કેવો રહ્યો. ખાસ કરીને ઘણી બધી તૈયારીઓ કરવામાં આવી હતી, ઉમેદવારો દ્વારા ઘણા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં ખાસ કરીને એ જાણવું છે કે આજનો દિવસ કેવો રહ્યો, માહોલ કેવો હતો. તો એના માટે મારી સાથે છે અનિરુદ્ધભાઈ નકુમ. તો અનિરુદ્ધભાઈ, શું કહેશો, કેવો રહ્યો આજનો દિવસ? આજનો દિવસ તો આટલા દિવસથી સતત ભાગન દોડી અને આજે સવારથી લઈને 18 વોટમાં એક સર્વે કરવાનો હતો કે કોણ જીતે કોણ હારે, કેવા પ્રકારનું મતદાન થાય, કોને મતદાન કર્યું છે. એટલે એક તડકામાં રહી અને એક અવાજની થોડીક આજે તકલીફ છે, એટલે દર્શક મિત્રો થોડુંક માફ કરજો. આજે થોડીક તકલીફ રહેવાની છે આજે બોલવાની અંદર. પણ એક મારું એક પ્રિડિક્શન છે આજે, જે પ્રમાણે આખા રાજકોટની અંદર ચૂંટણી થઈ, ચૂંટણી SRI પછી 51.18% જ મતદાન થયું. એટલે કે SRI જે મત કટ છે ને, અને એ ગણતરી કરો ને તો 2021 કરતા પણ ઓછું મતદાન થયું કહેવાય આ વખતે. કે એટલું બધું ઓછું મતદાન થયું છે. પણ મહત્વના મુદ્દાઓ એ છે કે જે કોંગ્રેસના ગઢ છે ને આ ફૂલ બહારમાં મતદાન થયું છે. દાખલા તરીકે હું તમને વાત કરું વોર્ડ નંબર 15 ની, તો વોર્ડ નંબર 15 ની અંદર મતદાન થયું છે 68.39%. બહુ મોટી વાત છે. અને જે બજારમાં ચર્ચા હતી કે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4 માં મેદાન મારી જશે, એ વિસ્તારમાં તમે જોવો તો વોર્ડ નંબર 4 ની અંદર તમને વાત કરું તો 64.42% જેટલું મતદાન થયું છે. અને ઓછામાં ઓછું જો તમે મતદાન ગણતરી કરો ને તો વોર્ડ નંબર 1 કે 43.12% જ મતદાન થયું છે. એટલે દરેક વોર્ડની મતની ટકાવારી આવી ગઈ છે. હવે કયા વિસ્તારમાં કેવું મતદાન થયું એ તો હજી ટકાવારી આવતા વાર લાગશે. પણ અત્યારે એક યુદ્ધના ધોરણે જો અમે આ કહીને તો પછાત વિસ્તારોમાં બહુ વધારે મતદાન થયું છે. એટલે આ વખતે ક્રોસ વોટિંગ બહુ જબરજસ્ત થયું છે, ટકાવારી પણ ઓછી છે. એટલે આ વખતે સત્તા ભલે ભાજપની આવે પણ એને સીટમાં થોડુંક લોસ જશે. અને એક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને થોડી ઘણી સીટો મળવાની શક્યતા અત્યારે કહી શકાય કે જે પ્રમાણે વોટિંગ થયું છે. સાચી ખબર તો આપણને 28 તારીખે જ પડશે. પણ તમે જો વોર્ડ નંબર 1 ની અંદર 43.12%, વોર્ડ નંબર 2 કે જ્યાં કાટેકી ટક્કર કહેવાતી હતી કે લોહાણા સમાજને ભૂદેવોના કારણે, તો ત્યાં તમે જોવો તો ખાલી 49% જ મતદાન થયું છે. વોર્ડ નંબર 3 કે ત્યાં પણ કાટેકી ટક્કર હતી, આ બાજુ ટીકુબા અને આ બાજુ અતુલ રાજાની ગાયત્રીબા, એના કારણે તમે જોવો તો ખાલી 49% જ મતદાન થયું છે. અને વોર્ડ નંબર 4 કે જે પાટીદાર વિસ્તાર કહેવાય છે, ત્યાં સૌથી વધારે મતદાન થયું છે 64%. વોર્ડ નંબર 5 સૌથી પાટીદાર વિસ્તાર કહેવાય, ત્યાં થયું છે 60% જેવું મતદાન. વોર્ડ નંબર 6 પાટીદાર મતદારો, ત્યાં પણ 58% મતદાન થયું છે. વોર્ડ નંબર 7 સમૂહનો વોર્ડ કહેવાય કે વોર્ડ નંબર 7 એટલે એક સારો વિસ્તાર કહેવાય કે વાણિયા બ્રાહ્મણ જૈન સમાજ, અહીંયા બધા મતદારો, તો ત્યાં ફક્ત તમે જોવો ને તો ફક્ત ખાલી 48% જેટલું મતદાન થયું છે. 8 નંબર પણ સારો વિસ્તાર, ત્યાં પણ 48% મતદાન થયું. 9 નંબર ઓછામાં ઓછું મતદાન તમે જોવો ને તો એક વોર્ડ નંબર 1 અને બીજા નંબરે વોર્ડ નંબર 9 આવી શકે, એટલા માટે કે ત્યાં ફક્ત ખાલી 44% જેટલું મતદાન થયું છે. વોર્ડ નંબર 10 વોર્ડ નંબર 9 ની અંદર 48% અને વોર્ડ નંબર 10 ની અંદર 44% મતદાન થયું છે. એટલે કે 11 માં પણ પાટીદાર વિસ્તાર છે ત્યાં પણ ઓછું મતદાન થયું, 47%. વોર્ડ નંબર 12 માં પણ 47%. વોર્ડ નંબર 13 પાટીદાર વિસ્તાર, ત્યાં 52%. વોર્ડ નંબર 14 49%. વોર્ડ નંબર 15 તો 68%. 17 માં પાટીદાર વિસ્તાર 56%. 17 માં 50. એટલે તમે ઓવરઓલ જોવો ને આખી એક કે જે પ્રમાણે મતદાન થયું છે કે પછાત વિસ્તારનું મતદાન બહુ થયું છે, ક્રોસ વોટિંગ બહુ થયું છે. એટલે ખબર ન પડે કે કોણ કેવી રીતે આવી શકે. પણ સીટ ભાજપની ઘટી શકે, એમાં સરકાર ભલે બનાવી શકે 50 થી 55 ની વચ્ચે. અત્યારે જે પ્રમાણે મતદાન થયું છે એ 2021માં જે મતદાન થયું હતું એ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા એને ધ્યાનમાં લઈને મતદાન થયું હતું, ત્યારે કોઈ આટલો ઉવાપો નહોતો, કાર્યકર્તાઓમાં નારાજગી નહોતી, એને લઈને આવડું મોટું મતદાન થયું છે. પણ આ વખતે જે મતદાન થયું છે આવડો તડકો છતાં પણ જો 51.18% મતદાન થયું છે, તો એ મતદારો ભાજપના બહાર નીકળ્યા છે, કોંગ્રેસના બહાર નીકળ્યા છે કે આપના બહાર નીકળ્યા છે. અત્યારે કેવું થોડુંક મુશ્કેલ કહેવાય છે, એટલા માટે કે એ તો હવે મંગળવારે જ ખબર પડશે. પણ જે મતની ટકાવારી છે ને એના ઉપર તમે પ્રિડિક્શન કરો તો જેટલા પછાત વિસ્તાર છે ને એ વિસ્તારની અંદર મતદાન બહુ સારું થયું છે. હવે આ વખતે પછાત વર્ગના લોકો છે એ કઈ તરફ ગયા છે એ અત્યારે કહી ન શકાય, પણ એ વિસ્તારમાં મતદાન બહુ મોટું થયું છે. અને પ્લસ અમુક જે પાટીદારો વોટ કહેવાય કે વોર્ડ નંબર 4 કહેવાય, તો એ 64.72% મતદાન થયું છે. એટલે એ પણ બહુ મોટી વાત કહેવાય કે આ વિસ્તારની અંદર આવડું મોટું મતદાન થાય. અને એ 50% પછાત વિસ્તાર અને 50% સારો વિસ્તાર છે, એટલે ત્યાં પણ આ લેવલનું મતદાન થયું છે. એટલે ઓવરઓલ તમે જોવો ને
તો રાજકોટમાં એક લોકોને આજે ઈ મેં જોયું કે એસઆરઆઈ પછી રાજકોટમાં મતદારોનો ઉત્સાહ ઘટતો હોય ને એવું આજે હા. જોવા મળ્યું. પ્લસ કે આજે એક છેલ્લે 14 નંબરમાં છેલ્લે ડખો થયો. બાકી આખા રાજકોટની અંદર એક પણ કાર્યકર્તાઓ હામ હામે નથી આવ્યા. એટલા માટે કે કાર્યકર્તાઓ ક્યાંક નારાજ હોય ને એ લાગ્યું. હવે કોર્પોરેશનની ચૂંટણીની અંદર 1 થી 18 વોટની અંદર લગભગ જો જોવો ને તમે 12 વાગ્યા સુધીમાં 10-15 ડખા તો થઈ જ ગયા હોય. આ વખતે એક ડખો નથી થયો. આ છેલ્લે થયો વોર્ડ નંબર 14 ની અંદર કે રાજુ ચાવડિયા અને માખેલા કરીને છે એ લોકો વચ્ચે માથાકૂટ થઈ છે. હવે એ લોકો અત્યારે મધુરમ હોસ્પિટલમાં દાખલ છે. બાકી તમે જોવો તો એક પણ ડખો નથી થયો, ક્યાંય ઉહાપો નથી થયો. તમને બપોરે કાર્યકર્તાઓ તમને કોઈ રસ્તાઓ સુમસામ હતા, આજે કોઈ જોવા નતું મળતું. એવું કહી શકે કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. એટલે એનું કારણ શું? હા તમે જો શાંતિપૂર્ણ રીતે કોર્પોરેશન ચૂંટણી હોય શાંતિપૂર્ણ હોય, જી નાના મોટા ડખા તો હાલતા જ હોય ત્યાં. કોઈ પણ એક ડખો તો થાવો જ જોઈએ, હું એમ કહું. અહીંયા ડખો જ નથી એક. હા એટલે આવું કેમ બને એ તો હવે કેમ ખબર. ચોક્કસથી જે રીતે આપણે આમ તો તમને કહીએ તો ઘણી એવી બધી તમે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જોઈ હશે, પરંતુ આ વખતે તમે કહ્યું કે જે નીરસ મતદાન થઈ રહ્યું છે, તો એનું કારણ શું હોઈ શકે? સવારથી આપણે 18 વોર્ડમાં જે રીતે જોતા હતા, તો એ રીતે શું માહોલ ઠંડો કેમ લાગ્યો? ઠંડામાં એટલું હતું કે મહિલાઓ બહાર નથી નીકળી. તમે જોવો આખા રાજકોટની અંદર 46% જ મહિલાઓએ મતદાન કર્યું છે. એની સામે 10% પુરુષોએ વધારે મતદાન કર્યું. એટલે હું એમ કહું કે જ્યારે પણ આવી પરિસ્થિતિ હોય કટોકટીની, ત્યારે ખાલી 2-5% મતની જરૂર પડતી હોય કોઈ પણ પક્ષને જીતવા માટે. એવું નથી કે બધામાં તમને મળી જ જવાના છે. અને એક વસ્તુ આ વખતે બહુ મહત્વની છે, પાટીદાર અમુક વિસ્તારોમાં જે મતદાન થયું છે એ જોરદાર મતદાન થયું છે. એ કોની તરફ છે એ ખબર નથી. કોળી સમાજ વિસ્તારમાં મતદાન થયું છે એ આપણને ખબર નથી. એટલે અત્યારથી તમે જોવો ને તો એક નંબર વોર્ડ તો કહી ન શકાય કે શું થશે. એટલા માટે કે ઓછામાં ઓછું મતદાન 43.12%. 2 નંબર કાટેકી ટક્કર, 3 નંબર કાટેકી ટક્કર, 4 નંબરમાં ભરેલું નારિયેળ, 5 નંબર ભાજપ માટે ભાજપનો ગઢ ગણાય છે. અને 5 નંબરમાં તમે મતદાનની ટકાવારી ગણો તો 60% જેવું છે. એટલે ત્યાં હું માનું છું પાટીદાર આમથી આમ ન થયા હોય તો 100% ભાજપને સીટ પેનલ આવશે ત્યાં. 6 નંબરમાં પણ સારું 58.99% મતદાન થયું છે. એટલે ત્યાં પણ વાંધો નહીં આવે. 7 નંબરમાં 48 પણ બહુ ઓછું મતદાન કહેવાય, પણ ભાજપનો ગઢ છે એટલે આ બેઠક પણ ભાજપને ફારે જઈ શકે છે. 8 નંબર, હવે 8 નંબરમાં 48.30% મતદાન થયું છે. આ વિસ્તારની અંદર એક કડવા પટેલ ને એક લેવા પટેલની ભાજપે મહિલાઓ આપી હતી, એક ઓબીસી હતી અને એક ભૂદેવ હતા. એટલે ત્યાં કદાચ ક્રોસ વોટિંગની બીક લાગે તો કદાચ આ 8 ની અંદર કોઈ દી બને નહીં આવું. પણ વોટિંગ 50 વિસ્તારમાં જો વધારે થયું હોય ને તો 100% એની પેનલ તૂટે. અને કદાચ પાટીદારોએ જો ભૂદેવોને કે ઓબીસીમાં મત ન આપ્યા હોય તો ત્યાં બેઠક તૂટવાની શક્યતા ગણી શકાય. 9 નંબરમાં 44% મતદાન છે, પણ 9 નંબર તો આખી પેનલ ભાજપને મળે એ અત્યારે દેખાઈ રહ્યું છે. 10 નંબરની અંદર પણ 47.46%, ત્યાં પણ શક્યતા 80% જેવી છે. 20% આમથી આમ થઈ શકે. એટલા માટે 20% કહું છું કે આભા કરીને ઉમેદવાર હતી ને, કદાચ એ ચહેરાને જોઈને જો લોકો 5 થી 7% લોકોએ પણ આમ મત આપ્યા છે ને તો ત્યાં એક બેઠકની આમથી આમ થઈ શકે કે કદાચ મહિલા પણ કપાય ને કદાચ કાંઈ પણ થઈ શકે એમ. 11 નંબર કે સૌથી રાજકોટનો મોટામાં મોટો વોટ કહેવામાં આવે છે. 11 નંબર એટલે 90,000 ની વસ્તી ધરાવે છે. ત્યાં 47.16% મતદાન થયું છે. એટલે ત્યાં પણ કાટેકી ટક્કર અત્યારે દેખાઈ રહી છે. વોર્ડ નંબર 52%. બહુ આમથી આમ ઉલટફેર નહીં થાય. જો કદાચ પાટીદારોએ ક્રોસ વોટિંગ કર્યું હોય છે તો એ વોટમાં કદાચ પેનલ તૂટે, બાકી અત્યારે લાગતું નથી પેનલ તૂટે એવું. એટલે 12 નંબર પણ ભાજપ માટે એક શ્યોર કહેવાય છે. 14 નંબર 49% મતદાન થયું છે. એ પણ બહુ અઘરું નથી ભાજપ માટે. 15 નંબર કે સારામાં સારું અત્યાર સુધી ભાજપની સપનું છે કે અમારે 15 નંબર ગમે એમ કરીને ખેંચી લેવી. એટલે ખેંચવા માટે મતદાન થયું છે આટલું 68% કે એ લોકોના 50 વિસ્તારના લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે. હવે એ તો અત્યારે ખબર નહીં પડે, પણ એ વિસ્તારમાં અત્યાર સુધીમાં મોટામાં મોટું વોટિંગ થયું છે. એટલે કદાચ એવું આપણે અત્યારે એવું કહી શકીએ કે આ બેઠક કદાચ કોંગ્રેસ જાળવી રાખશે. પછી 17 નંબરમાં જે પાટીદાર વિસ્તાર પણ કહેવામાં આવે છે, જે 56% મતદાન થયું છે. અહીંયા હું એમ 100% કહીશ કે અહીંયા કાટેકી ટક્કર. પછી વોર્ડ નંબર 18 ત્યાં ઓછામાં ઓછું મતદાન થયું છે. તમે જો ખાલી 46.55% મતદાન થયું છે. એટલે આ વિસ્તારની અંદર પણ તમે ગણો એટલે ભરેલું નાળિયેર આપણે કહી શકીએ. એટલે 4-5 વોર્ડ એવા છે, એટલે 4-5 વોર્ડ એવા છે કે ટક્કર ગણાશે અને બાકીના વોર્ડ ભાજપ લઈ જશે. એટલે તમે ઓવરઓલ જોવો તો કદાચ પણ 1-2 વોર્ડમાંથી પેનલ તૂટે ને આપની એન્ટ્રી થાય
એવા સંજોગો અત્યારે મતદાનના આંકડા પ્રમાણે જોઈને કહી શકાય. એ તો સાચી ખબર તો આપણને 28 તારીખે પડશે. હમ. પણ જે પ્રમાણે પાટીદાર ઉમેદવારો હતા આપની અંદર ને જે પ્રમાણે મતદાન થયું છે ને, એટલે એક શંકા છે મનની અંદર હમ, કે હમ. કાંઈક ગડબડ છે. કંઈક હવે એ ગડબડ તો 28 તારીખ ખબર પડશે. યસ. હવે અનિરુદ્ધભાઈને પૂછવામાં આવે કે તમારું મત શું છે? આ વખતે જનતા જે છે એ સત્તાનો તાજ કોના શિરે ચડાવશે? તમારું શું કહેવું છે? હવે આખું આંકલન કરી લીધું છે. આમ તમે જોવો તો 50, 55, 56, 57 પણ ભાજપ લઈ શકે એમ છે. અત્યારની પરિસ્થિતિ જે પ્રમાણે મતદાન થયું છે, જી. પછી એ નથી ખબર મને હમ. કે ક્રોસ વોટિંગ એ બધું ક્યારે ખબર પડે કે એક એક વસ્તુનું કાલે હું વિશ્લેષણ કરું કે હા. આ વિસ્તારની અંદર આટલું મતદાન થયું, આ વિસ્તારની અંદર આટલું મતદાન થયું, ત્યારે આ સાચી હકીકત બહાર આવે. Yes. અત્યારે તો બહુ વહેલું છે આપણા માટે કેવું. જી. પણ જે પ્રમાણે મતદાન થયું છે ને, ઓમ ઓછું મતદાન કહેવાય કે હમ. એસઆરઆઈ ના આટલા નામો કપાળા પછી જો એસઆરઆઈ નો હોત ને તો આ મતદાન કેટલું હતું? હમ, હમ. 40% હોત. અચ્છા. આ એસઆરઆઈ ના કારણે 50% થયું. હા. એ નો હોત તો 40% હોત. એટલા માટે કે મતદાન બહુ ઓછું થયું છે. એટલે અત્યારે તો કેવું બહુ અઘરું છે. હું કરશું પણ એક કહી શકે અમુક વોટમાં કાટે કી ટક્કર. એટલા માટે કે લોકોને, ઉમેદવારોને, રાજકીય નેતાઓને અને દરેક પક્ષના પ્રમુખોને એ જ ચિંતા છે કે ક્રોસ વોટિંગ. ક્રોસ વોટિંગ. અને આપણે તો સિટી ન્યૂઝ પહેલેથી કહેતું આવે છે કે Yes. આ વખતે ક્રોસ વોટિંગ બહુ જબરજસ્ત આવવાનું છે. અને 28 તારીખે તમે જોવો ને ક્રોસ વોટિંગની લાઈન નીકળવાની છે. હા. કે આજે આપણે દરેક 18 વોટની અંદર એક ઓલું કર્યું ત્યારે ખબર પડી કે ના ક્રોસ વોટિંગ બધા લોકોએ કર્યું છે. મને તો એટલે સુધી ખબર છે કે ભાજપના કાર્યકર્તાઓએ ક્રોસ વોટિંગ કર્યું છે. હમ. આ બહુ મોટી વાત છે મારી પાસે. હમ. બહુ મોટી વાત છે. ભાજપના કાર્યકર્તાઓએ ક્રોસ વોટિંગ કર્યું છે. અચ્છા. કે એને જે માણસ ગમતો હતો ને એને એક જ મત ભાજપને આપ્યો, બાકી 3 મત બીજાને આપ્યા. હા, એટલે હવે એ કહી ન શકાય ઈ ક્યારે શું થાય ઈ તો. પણ એટલે અત્યારે ક્યાંક ને ક્યાંક તમે એવું કહ્યું કે જે ઉમેદવારોને ચાન્સ આપવામાં આવ્યો છે, નવા ઉમેદવારને ખાસ કરીને ચાન્સ આપવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક અંદર નિરાશા જોવા મળી રહી છે. તો શું લાગે છે કે જે ડખ્ખો પણ નથી થયો એવી વાત આપણે પહેલા કરી, ક્યાંક ને ક્યાંક ભાજપના જે કાર્યકરોને સાચવી લેવામાં આવ્યા છે, જે પહેલાના ઉમેદવારો હતા, કાર્યકરો હતા, એમને સાચવી લેવામાં આવ્યા હોઈ શકે કે શું? એટલે ભાજપમાં આમ તો કોઈ ડખો થતો નથી, હમ. પણ આ વખતે ટિકિટ ફાળવણીમાં રાજકોટની અંદર ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે છેલ્લી ઘડીએ રાતે 9 વાગે નામ ડિક્લેર કરવામાં આવ્યું. હા. એ બહુ મોટી વાત છે. એટલે કોઈ ડખો ન થઈ જાય અને કોઈ મોટી માથાકૂટ ન થઈ જાય એના માટેની આ ભાજપની રણનીતિ હતી. હવે જી. રણનીતિમાં ભાજપ ક્યાં ગોઠું મારી ગયું કે પાયાના કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા હા. કે અમે આટલા વર્ષથી કામ કરી, તમે અમુક લોકોને અહીંયા મૂકી દો, અમુક જ્ઞાતિ અહીંયા તમે સેટ કરી જી. દો. ઓબીસી ઘણી બધી હતી, તમે સેટ હમ. કરી શકતા હતા બીજી જ્ઞાતિ જી. હતી. ખરેખર પાયાના કાર્યકર્તાઓ હા. એ બધા ઊંધા ચાલ્યા છે. હમ. હવે આખો દિવસ મારી બધે નજર હતી. આજે આખો દિવસ તડકામાં હું એક 18 વોર્ડમાં ખાલી 2 વોર્ડમાં મારાથી નથી જવાનું, એક વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 1. જી. બાકી તમામ વોર્ડમાં મેં ચક્કર માર્યું છે. એ વોર્ડમાં એવું લાગ્યું કે અહીંયા ભાજપનો કાર્યકર્તા જ ખુદ નારાજ છે. હમ. હમ. એના કારણે ક્રોસ વોટિંગ આટલું થયું છે. અચ્છા. હા. એટલે જે રીતે આપણે તમામ આંકડાઓ જોઈ શકીએ તો એ પ્રમાણે કહી પણ શકીએ કે આ વખતે ગયા વર્ષ કરતા પણ મતદાન ઓછું થયું છે. ઘણું ઓછું. એટલા જી. માટે કે એસઆરઆઈ જે આટલા મતદારો નીકળી ગયા હોય, ગયા વખતે તમે જોવો તો 50.18% મતદાન હતું. હા. આ વખતે કેટલું છે? 51.18. હમ. ખાલી 1% વધારો. એ વધારો નો કહેવાય. એટલા માટે કે એસઆરઆઈ માંથી આટલા બધા લાખોના નામ કમી થઈ ગયા હતા. જી. એટલે આ મતદાન કહેવાય, હું માનું તો 40% નો કહેવાય. આ મતદાન કહેવાય 38%. જી. તમે ગણતરી કરો તો એમ. હા. એટલે રાજકોટની અંદર ખૂબ જ ઓછું મતદાન થયું છે. અને હમ. આવા મતદાનની અંદર ક્યારે શું થાય એ કેવું બહુ મુશ્કેલ છે. એ તો આપણને 28 તારીખે જ્યારે સવારે મતગણતરી થાય એટલે 12 વાગે દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જી. કદાચ આપણે પણ ખોટા પડી કે આપણું પ્રિડિક્શન કદાચ ખોટું પણ પડી શકે. કારણ કે એટલા માટે કે મને નહીં, આ જે પ્રમાણે મતદાન થયું છે ને એટલે જી. બધા માથું ખંજોરે કે આમાં પણ ખબર જ ન પડે. હા. પણ એક છે કે 50 વિસ્તારમાં મતદાન થયું છે. હમ. હમ. એટલે મને એવું લાગે છે કે ક્યાંક 2-3 વોટ, 4-5 વોટની અંદર ભાજપને તકલીફ પડી શકે. જી. બાકી ભાજપને વાંધો નહીં આવે અમુક વોટ. જી. એટલા માટે કે તમે કીધું 7 નંબર છે, 9 નંબર છે, 10 નંબર છે, એ અત્યારે શ્યોર ગણાય છે. જી. 1 નંબરમાં ભલે ઓછું મતદાન થયું પણ એ હંમેશા ભાજપ તરફી વાળો રહેલો વર્ગ છે. જી. પણ ત્યાં કાલે ખબર પડશે કે જ્યારે આપણે 50 વિસ્તારોમાં કેટલા ટકા મતદાન થયું ને પછી જ આપણને આગળની રણનીતિ ખબર પડશે. જી. હવે અનિરુદ્ધભાઈ ઘણી આપણને રાજકીય પક્ષ જે છે અમુક એ લોકોએ કહી શકીએ કે સામદામ દંડ ભેદની નીતિઓ અપનાવી હતી. તો એવું પણ કહી શકીએ કે જે આપણા મતાધિકારનો ઉપયોગ કરતા જે મતદારો છે તેમનો પણ ખરીદવામાં આવ્યા હોય, તેમનો પણ ભાવ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તેમના પણ મત વેચાઈ રહ્યા છે, ટિકિટ પાછી ખેંચાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. શું કહેશો તેને લઈને? પહેલાની વાત કરીએ તો પૂરી થઈ ગઈ છે. જી. મતનું જે ખેંચાણ હતું એ તો હા. લોકો સોશિયલ મીડિયામાં સમજી ગયા કે ભાજપમાં ખાવા જવાનું, કોંગ્રેસમાં જવાનું, આપમાં જવાનું, પેટ ભર લેવાનું, પછી મન નક્કી કરે ત્યાં મત દેવાનું. એટલે હવે તો આખું પિક્ચર ક્લિયર થઈ ગયું સોશિયલ મીડિયા આવવાથી. એટલે આજનો મતદાર બહુ જાગૃત છે. પણ આજનો મતદાર દુઃખ એ વાતનું છે, આજનો મતદાર
તમે જુઓ બંગાળમાં ત્યાં હમ. પણ તડકો છે. હમ. તમે જુઓ ત્યાં કેટલું મતદાન થયું, 93% મતદાન થયું. તમે જી કેરળમાં જાઓ 90% મતદાન થયું. જી તમે જુઓ બધા બીજા રાજ્યોની અંદર ભણેલા ગણેલા લોકો કેટલા ટકા મતદાન કરે છે, અને તમે અહીંયા જો ખાલી એસઆઈ નીકળી જાય ખાલી 50%. હમ. આ તો રાજકોટના લોકોને પછી કોર્પોરેટરને ફરિયાદ કરવાનો અધિકાર જ નથી. હું એમ કહું હા આ તમારે ભોગવવું જ પડશે 5 વર્ષ. ગમે એની સરકાર બને, એવું નથી કહેતો ભાજપની બને, આપની બને, કોંગ્રેસની બને, જી સરકાર ગમે એની બને, પણ આ પ્રજાનો આજે છે ને, પ્રજાએ લોકોને પ્રજા ક્યારે ઓલું થાય, તમારા નેતા ક્યારે તમારાથી ભાગશે, નેતા હમ. તમારાથી ક્યારે બીશે, કે ત્યારે તમે 80% 90% મતદાન કરો તો એ રિઝલ્ટની તમને ખબર પડે. હવે હા આ રિઝલ્ટ આપી અમે આવી ગયું છે, કોણ યસ જીતવાનું છે, જે પણ પાર્ટી છે એના કમિટમેન્ટ પડી ગયા છે. હમ. એટલે પ્રજાનો વાક છે. દર હા વખતે પ્રજા જે ભૂલ કરે છે ને, એ 2026માં પણ પ્રજાએ ભૂલ કરી. ભૂલ કરેલી છે. હા એટલે ચોક્કસથી હવે આપણે આગામી 28 તારીખે જોવાનું રહ્યું કે હવે જનતા સત્તાનો તાજ જે છે એ કોના શિરે પહેરાવે છે. તો આ સાથે જ આપણે જાણ્યું કે આ ગયા વર્ષની સરખામણીએ વાત કરીએ તો આ વખતે ખૂબ જ ઓછું મતદાન થયું છે. સરેરાશ ટકાવારી પણ ખૂબ ઓછી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક ખૂબ તડકો હતો, લગ્નની સિઝન હતી, અને ક્યાંક એવું પણ સાંભળવા મળ્યું કે રવિવાર હતો, રવિવારના હિસાબે પણ અમે બહુ બહાર નથી નીકળ્યા. પણ ચોક્કસથી હવે જોવું રહ્યું કે 28 તારીખે જનતા કુના શિરે સત્તાનો તાજ પહેરાવે છે. તો આ સાથે જ પડે પડની અપડેટ્સ માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.